રાજકોટ ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાનું નિવેદન સામે આવ્યું છે। ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ રીવાબા સામે રોષ વ્યક્ત કર્યો છે। રવિન્દ્ર જાડેજાના પારિવારિક જીવનની વાતને લઈને સમાજ ચિંતિત થયો છે। રીવાબા જાડેજા સમાજની એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે। જો તેમના ઘરમાં આવો માહોલ હોય તો સમાજ તેમની પાસેથી શું શીખશે? રીવાબાના સાસરાએ જે વાત કરી છે તેને જોતા એવું લાગે છે કે બહુ ખોટું થયું છે। રીવાબાએ તેમના સસરાની માફી માંગીને તેમને ઘરે લાવવા જોઈએ। રીવાબાને પોતાના સાસુ સસરાને પોતાના માતા પિતા તરીકે અપનાવવા જોઈએ। રવિન્દ્ર જાડેજા ભાઈ જે છે એ અમારા સમાજનું ગૌરવ છે અને આજે જે એનો વિવાદ ચાલી રહ્યો છે એ એક જોતા એવું લાગે કે ભાઈ આજે રવિન્દ્ર જાડેજા એક આટલા મોટા સ્ટેજ ઉપર છે તો આ એક અમારા એક સમાજ માટે પણ અમને થોડોક આંચકો આવી ગયો છે કે આ ઘરની પરિસ્થિતિ આ ન હોવી જોઈએ। અને પ્લસ કે રીવા જે છે તો રીવાએ પણ આપણે જોઈએ ને તો એક સેલિબ્રિટી તરીકે કે એક મોટી સીટ ઉપર અત્યારે બેઠા છે તો એક જાહેર જીવનમાં પણ જો આપણે કહીએ ને તો પહેલા હું તો મારેથી જ વાત કરીશ કે મારી ઘરે પણ જો આવો કંઈ બનાવ બનતો હોય અને હું આગેવાની લઈને બેઠી હોય તો આ તો મને પણ શોભા નથી દેતું। તો જે પણ હોય એમ એ આ ન થવું જોઈએ। આક્ષેપમાં તો એવું છે કે હવે એ તો ભાઈ એમનો ફેમિલી મેટર છે પણ જે એમના પપ્પા ખુદ બોલે છે એટલે એક આપણે વિચારવા જેવું છે કે એક બાપની વેદના અને થોડુંક એક ઓલું લાગે કે ભાઈ આ ન જ થવું જોઈએ। બહુ ખોટું થયું છે।